કિંજલને આ ડેકોરેશન બધું કરવું હોય. શું કરવું છે તારે? 15મી ઓગસ્ટ. ઓહો, પછી લગાવવા માંડ જલ્દી જલ્દી. તમે ત્યાં ફુગા ફુલાવી રાખો. વાહ, ફૂલાઈ નાખી આખી દુકાનમાં ભરી રાખું તો દુકાન. કેમ છો મિત્રો? મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 10 ને હું નીકળું છું શોપે જવા માટે. મેં સ્પેશિયલ વ્લોગ ઉતારવા તો કેમેરો ખોલ્યો નકર આ કેમેરો જેમાં હું વ્લોગ ઉતારું ને આ પાઉચમાં મેં કીધું અને પછી દુકાને જઈને ડાયરેક્ટ ઓપન કરું એવું છે. તો શોપે આવી ગયો તો 10 વાગ્યાનો હું મારું કામ કરતો હતો, પણ પછી કિંજલ આવીને પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. એટલે મેં કીધું નથી આપણે ચેલેન્જ લીધો છે, રિસ્પેક્ટ આપવાની છે. ના ના નહીં આપવાનું તે નહીં તો મજા નહીં આવે. હા બોલો. હાલો આપણે આયા ઓલું શું કહેવાય, શું લાવવાનું? ફુગા. શું કામ? ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન. શું કરવા ફુગા લાવવા છે? 15 ઓગસ્ટ 1947 ના દી આપણો ભારત દેશ આઝાદ થયો હતો. એમ કોઈ આઝાદ કરાવ્યો હતો? નામ નથી આવડતું. હા, સાગર સિદ્ધપુરા. ક્યારે આઝાદ થયો હતો? 15 ઓગસ્ટ 1947. ઓ હોય તને તારીખે યાદ? તમને તો તારીખે યાદ છે. યાદ હોય ને, ભણવા જ આવી છે, કઈ ગધેડા સારવા થોડા જ આવી છે. ઠીક, સારું લે કિંજલ, તો સારું શીખીએ. મને ખબર હે, આ તો હું જસ્ટ મજાક કરું. કાઈ ખબર નહોતી. હમણાં કે 15 ઓગસ્ટ 2026 માં આઝાદ થયો તો. ના ના એવું અમે ન કહેવાય ને. હાલો ફુગા લઈએ ને, ડેકોરેશન કરવું છે ને તાર? હા કરી નાખજો ડેકોરેશન. હા, એસી કેમ શરૂ નથી કર્યું? બહુ ગરમી થાય છે. ન કરાય ને તો હમણાં લાઇટ બિલ આવી ગયું છે. આજ જાગરણ છે પાછું ફૂલકાંતળીનું. ઈ તાર બેન ના છે ને, નાની બેન? હા, મારે પૂરી થઈ ગઈ, મેં ઉજવી હોત નાખ્યું. ઠીક, હું કઈ નથી થવાના આ વખતે. કાઈ નહીં, 12 વાગે શેરીમાં વાગી જાય. 12 તો દરરોજ ફોન ઘુમડતા તો 12 વાગ્યા લગી. ઠીક, સારું હાલો. હાલો. તો અમે ગયા હતા બંને બહાર. આ બધું કિંજલને આ ડેકોરેશન બધું કરવું હોય. શું કરવું છે તારે? 15મી ઓગસ્ટ. ઓહો, આ કેસરી ફૂગો લાગે કે રેડ યાર? શેત એ પણ હાથમાં તો આવ. આમ તો છે કિંજલ કેસરી જેવો, પણ રેડ લાગે છે યાર. અત્યારે ચીપકાઈ ગયો જે હોય ને. તમારે કઈ ગાડી લઈને આગળ આવવું નહીં તો મારે શું કરવું? હાલ લઈ આવી. હવે ને જ જાવ. કેમ? આ લગાવો આલ્યો હવે. તું લગાવ ને. હું ફૂલાવું છું તન કરીને. લગાવો તો ખરી યાર, આવું શું કરો છો? સારું લગાવવા માંડી. હા એમ. મારી શોપનું આટલું ડેકોરેશન કિંજલે હજી કર્યું છે અને આયા લગાવ્યો છે, પછી આયા છે, પછી આયા છે. રેડ ને કિંજલ, હવે ક્યાં જા છો? હવે ક્યાં જાશ? પછી પાછા ફુગા લગાવીશ ને. આનથી આગે કેવું લાગે જોઈ લઉં. મસ્ત લાગે છો, પણ હજી ઓછા લાગે, લગાવવા પડશે. બાકી છે? અરર, જલ્દી જમીને આવજો. પછી લગાવવા માંડ જલ્દી જલ્દી. તમે ત્યાં ફુગા ફુલાવી રાખો. વાહ, ફૂલાઈ નાખી આખી દુકાનમાં ભરી રાખું તો દુકાન. કિંજલનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને, મેં કહું પેલા ફોન ચાલુ થાય ને પછી જ્યાં નથી જવાનું. ચાર્જિંગ કરવાનું ભાન નથી પડતી કિંજલ તમને? સવારે 6% હતું જાગી તો. હા તો ભાન નથી પડતી ચાર્જિંગમાં મેકવી આપણે? એટલું કામ એટલું હોય ને કે ચાર્જિંગ પણ ટાઈમ નથી. હું એને કહું છું કે આ મારો ફોન છે ને એને યાર એક્સચેન્જ કરી લે. કરી લેવો કરો. 15નો દેખાય. શું શું ઉતાર લઉં બકા? આ ટોપ કે આ પેન્ટ નહીં? જમીન જલ્દી આવજો, એટલે આ પછી ડેકોરેશન આયા હજી બધા લગાવવાનું બાકી છે ફુગાની. ત્યાં તો 15મી ઓગસ્ટ પૂરી થઈ જાય હો. તો કિંજલ જમીન આવી ગઈ ને પાછા ફુગા ફૂલાવા માંડી. હે એ કેમેરો ઉપર થઈ ગયો કિંજલ. બોલ તો ખરા કંઈક. શું જમ્યું? ઓય શું જમ્યું? શું જમ્યું કિંજલ? શું જમ્યું? કાઈ નહીં. ઠીક, તો અમે આ બારે લગાડ્યા. જો ફુગા બતાવે ક્યાં ગયા? હા આયા તો પછી એક આયા. બધે લગાવી જ દેવાના. હાંજ પડે તો લગાડી દે, ત્યાં 15 ઓગસ્ટ પૂરી થઈ જાય. એટલે 2-3 ફુગા ફૂલાવ્યા ને ત્યાં ખાવા બે ગઈ. બતાવી સાથમાં કનું ઉપાધિ ખીરમાં હો ને. આ કેટલો આ જોઈ ખાવા બે ગઈ. હું ખાસ આ દુકાનેથી હા ખાઈ લે નિરાતે. પછી પાછા ફુગા ફૂલાઈ નાખે. આપણે 15મી ઓગસ્ટ જાય ને પછી ફુગા ફૂલાઈ નાખીએ. બતાય ગ્રીન રેડ 3 ગ્રીન ને 1 રેડ પડ્યો. ઠીક, તમે ઓલા બનાવી દો ગોળ ગોળ. હા સકડા બનાવી દઉં હો ને. જલ ફુગા ફૂલાવા ક્યાં બેઠી? નીચે બેસી જા કિંજલ. 3:30 છે. 15મી ઓગસ્ટ પૂરી થઈ ગઈ. તું કે કઈ જલ્દી કાલ રાતે કરી દેવું તું. કાલ રાતે
ફુગા દુકાનમાં એ જ લગાવવા. મેં સવાર યાદ કરે એવું કાંઈ એવું કરવું છે કે નહીં તે કિંજલ કે કરવું તે રોજ ચાલ ડેકોરેશન કર્યું કાંઈ નહીં નવરા કરી નાખ્યું હે કાલે જ સારું લાગશે ટાઈમ વયો જાય. ફૂલાય તો ફુગો બે ગઈ બ્લોગ ચાલુ કર્યો ને તે નવરી બધા ફુગા બહાર કાઢીને બેઠી ફૂલાવશે એકેય નહીં કંટાળો આવે છે ફુગા. આળસુ છે. આ વીકી નહીં વસ્તુ કરો ઉપર. શોપે કસ્ટમર છે તો હતા કસ્ટમર તો હવે આ બધું કિંજલ બધું સરખું મેકે છે બધું મસ્ત કરી નાખજો કિંજલ કે કરાવવું પડશે કરાવો. કરાવવું પડશે સારું એ જ કહેવાનું કે કરવાનું ન હોય મારે થોડું કામ છે આ તો મિત્રો થોડા કસ્ટમર હતા ને હું કપડાં ને એવું બધું સંકેલતી હતી પણ મારે થઈ ગયું છે કામ રેડી. આમ જો જ્યાં આજે મેં મારી દુકાન કેટલી મસ્ત શણગારી છે. મેં બધું કર્યું. ફુગા ફૂલાઈને અમારું મોઢું દુખી ગયું. આમને કાંઈ ના કરાયું. કિંજલ બહુ તમારી વાત છે જો મસ્ત ફુગસ. કિંજલ બહુ મહેનતુ છે બહુ ડાય છે બહુ કામ કરે છે મસ્કા મારોમાં શું ખાવું છે? કાંઈ ખાવું ને સાચી ને આમનું હમ. સિરિયસ દિલથી કહું છું ઓ માય તારી ગોડ. માટે દિલથી કહું છું ઓ માય ગોડ. તમારા માટે હા આજ તો ગર્વની વાત છે કે મારા માટે વખાણ કર્યા કે હું આવી સરસ કામડી છોકરી છું. અમારી દુકાનનો કંઈક લુક કેટલો મસ્ત લુક લાગે છે આપણી શોપનો. હા એ મસ્ત લાગે છે એમાં એવું છે ને કે કિંજલ એકલી શોપે બેહે જ નહીં હું આમ તો જ રહી નકર ઈ ઘરે વહી જાય બંધ કરી હા તો અને વહી જ જાવ ને. અને હું તો એકલો બેઠો દઉં હું 24 કલાક આયા દઉં દુકાન કિંજલ ઘડીક આવે 2 3 4 5 કલાક બધું કામ કરીને પાછી હટકે આવું પાછું હું હટકું ને તો હારવાર મારે યાર હટકે એકલું નહીં રહેવાનું ઈ છે ને શોપે એકલા રહે પણ હું ક્યારે શોપે એકલી ન રહું. એને ગાય કંટાળો આવે એટલે રે. કંટાળો આવે. ઈ છે ને હોય ને તો એકલા વિડીયો ને એવું બધું રીલ્સ ને વ્લોગ ને એવું એડિટ કર્યા રાખે પણ આપણે તેવું કાંઈ હોય ને એટલે કંટાળો આવે. હું તો હટકું ઘરે. બાકી બીકની વાત નથી ધોકો રાખે કિંજલ ધોકો નહીં. ગમે ને ઉપાડી લઈએ હા અમે રીલ્સ બનાવી અમે મ્યુઝિક અમારી નહીં વગાડો નકર ઓલું આવી હા અમારી શોપની રીલ્સ શો બનાવી અમે. આમ રાખો બહુ પ્રકાશ આવે છે. આવી કંઈક અમારી શોપનો આજનો લુક છે. ઇન્ડિપેન્ડન્સ ડે. હવે બધા ઓલું આવે ને તહેવાર ને બધું તઈ આવું આપણે કરશું દર રક્ષાબંધનમાં હું ભાઈ બહેનના ફોટા ચીપકાવશું. હા નહીં રાખડી આવે ને એ બધા લગાડશું બહાર એની રાખડી આવે પ્લાસ્ટિકની મોટી મોટી રાખડી આવે? પછી બેન ભાઈ રાખડી બાંધે એવા સ્ટીકર આવે હા એવા સ્ટીકર આવે છે. હા એ લગાવશું. કાંઈ નહીં હાલો એવું કરશું. કાંઈ નહીં કામ હાલો. કર નાખ હાલો ચલો મિત્રો મારે થોડુંક શોપને સાફ સફાઈ કરવાની છે. કચરું પોતું બાકી છે એ કરી નાખું કારણ કે દુકાનમાં આટલા મસ્ત ફુગા લગાડ્યા નીચે ધૂળ હોય તો કેવું ખરાબ લાગે. કાંઈ નહીં ચલો હું કામ કરી નાખું હવે. કરી નાખો કામ ચલો તો મિત્રો મેં મસ્ત મજાના કચરા પોતા કરી નાખ્યા હતા. ક્યારની નવરી થઈ ગઈ હતી પણ થોડા કસ્ટમર હતા તો બ્લોગ કન્ટિન્યુ નથી થયો. હવે અમે જઈએ છીએ પેટ્રોલ પૂરાવા. મારી ગાડીમાં પેટ્રોલ પૂરાવાનું છે પણ આજે મને આ ફ્રીમાં પેટ્રોલ નાખી દઈશ. 500 રૂપિયાની ટાંકી ફૂલ કરી દઈશ. એમાં આવું છે 15મી ઓગસ્ટ છે ને તો એ મને ગિફ્ટ આપે છે. ટાંકી ફૂલ કરી દેશે. કરી દઈશ ને? હા કેમ નહીં? મારા તો ક્યાં ભાઈ હું મારી આગળ ક્યાં કાંઈ છે. લેતાય તાર જેટલી એક્ટિવ એટલી બધી ફૂલ કરી દો એક 4 વ્હીલ 2-3 લેતા હું 4-5 એક્ટિવા લેતા હું. જે ઓટલો ત્યાં આવે કેટલામાં 400 રૂપિયા ના આવે અને ઓલો 4 વ્હીલ 4-5 છે ને હા લેતા હો એ લેતા હો એટલે 5-5 હજારનું એમાં નાખ્યો. વાંધો નહીં લેતા અને 4 મતલબ કે 20-25 હજાર સમથિંગ તમારે થઈ જાય પેટ્રોલ ડીઝલ. કાંઈ નહીં ચલો મિત્રો અમે પેટ્રોલ ને એવું પૂરો થઈએ પછી પાછા આવીએ. કેમ જીબડા કાઢે છો? હે હાલો રિસ્પેક્ટ આપવાની રિસ્પેક્ટ ફ્રોમ બોટમ ઓફ ધ હાર્ટ બોટમ ઓફ માય હાર્ટ યાર. ક્યાં ત્યાં નહીં આવું. કેમેરો હારે લઈ જવો પડે પછી. કેમેરો મેં ક્યાં બહારનું બતાય કેવું છે બધું તમે એક હારા છો એટલે બધું દેખાઈ ગયું. મિત્રો અમે જો એક અહીંયા ફુગો લગાવ્યો હતો એક અહીંયા ફુગો લગાવ્યો અહીંયા ઉપર લગાવ્યું હતું બધું વયું ગયું. હું બતાવી દીધું હતું. બતાવ્યું સોરી આ ક્યાં બતાવ્યા? અહીંયા કર્યું એ બતાવ્યું હતું. એ તો બધા ઉડી ગયા. હાલો જલ્દી હાલો ચાલો. હોય એટલા લેતા હો બધાને પુરાઈ દો એ હારું હો. તો કરાઈ આવ્યો હું ફૂલ ટાંકીને કિંજલ આયા ઊભી હતી કરી નાખી ને હું હા કિંજલ નો નથી લઈ ગયો હું કરાઈને બી આવ્યો હાલો હવે ક્યાં જાઉં આંટો મારવા. અમે રમી છે ફૂટબોલ મિત્ર કિંજલ ક્યાં નહીં કે ફૂટબોલ રમવું ધીમે મને કસ્ટમર આવશે
કેટલું બળ કરે સાઠી. અમારે થઈ ગયો છે હવે જીમનો ટાઈમ. માંડ હવે ગણે લોહીને તો 15 મિનિટની વાર છે અને મેં મારો ટ્રેક પહેરી લીધો છે. કિંજલે પણ ટ્રેક પહેરી લીધો છે. અને અમે જોવા યાર ન્યૂ કર્યું યાર. આ ડિસ્પ્લે લગાવી છે, 2 ટ્યુનિક લગાવ્યા છે, સિંગલ ટ્યુનિક. આ ફુગા નીકળી જાય ને પછી એક હજી વચ્ચે વચ્ચે લગાડવાનું છે તો પછી સારું લાગશે, હે ને? 3 કલર જ જમ થાય એમાં, આ ઓલો અને આ એટલે ત્રણેય લગાવી દેશું. 3 કલર લગાવી દેવાના. તો ચાલો આપણે જઈએ હવે જીમમાં. હા હાલો. અને આ વ્લોગને આપણે છે ને બહુ આગળ નથી વધારતા, કેમ કે અમે જીમ કરીને ડાયરેક્ટ ઘરે જવું. ઘરે જઈને હું આ વ્લોગ એડિટ કરીશ અને એન્ડ કરી દઈશ. હું જાઉં છું કિંજલના ઘરે પાવભાજી ખાવા. ઇન્વિટેશન આવ્યું છે, જવું છે અહીં. તો કાંઈ નહીં, ચાલો મિત્રો આપણે હું આ વ્લોગ એડિટ કરીને રાતે સૂઈ જાય એટલે હવે આ વ્લોગ કંઈ બહુ ખેંચવો નથી. આમે હવે રાત થઈ ગઈ છે તો આ વ્લોગને આપણે હેત એન્ડ કરીએ. આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો કિંજલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, નાની એવી કમેન્ટ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.